બગસરા શહેરમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણી સાતરડી નદીમાં ભળતા સ્થાનિકોમાં રોષ. ગટરના ગંદા પાણી નદીમાં ભળતા સ્થાનિકોના આરોગ્ય સાથે ખતરો. સામાજિક કાર્યકર વિપુલભાઈ પંડ્યાએ નગરપાલિકા સામે ગંભીર આક્ષેપો કર્યા. વોરા કોલોની વિસ્તારનું ગટરનું પાણી સીધું નદીમાં છોડાતું હોવાના કર્યા આક્ષેપ. ગટરોના ગંદા પાણીથી નદી પ્રદૂષિત થતા સ્થાનિકોમાં રોષ. નદીને પ્રદૂષણમુક્ત રાખવા અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની સ્થાનિકોએ કરી માંગ. હું બગસરાનો સામાજિક કાર્યકર વિપુલ પંડ્યા અને જાણ થતી વેળાએ આજે જોયું છે કે બગસરાની સાતરડી નદીમાં વોરા કોલોનીનું પાણી, ગટરનું પાણી, ગટર તોડી એને આ ગંગા જેવી પવિત્ર નદીમાં વહેતું કર્યું છે. નગરપાલિકાના જે સદસ્યોએ જે વ્યવસ્થા કરી ગોઠવી છે એ કયા સંદર્ભે સારી કહેવાય. આ નદીને ગંગા સ્વરૂપે માનવામાં આવે છે, પવિત્ર માનવામાં આવે છે અને ગંદુ પાણી પીવા માટે અત્યારે લોકો મજબૂર થાય છે. આમાંથી જે કાંઈ પાણી જશે દાળમાં તો ગંદુ પાણી આવશે. તો નગરપાલિકાના સદસ્યોને આજે 2-3 દિવસ પહેલાં છાપામાં મેં વાંચ્યું હતું કે 6,700 રૂપિયાનું બંધ કવર. બંધ કવર એટલે શું એ ખબર નથી, પણ બંધ કવર મળ્યું છે. તો બંધ કવર માટે આ વ્યવસ્થા ગોઠવવાની છે કે નદીને બગાડ કરવાનો છે. તમે નદીમાં જોઈ શકો છો કચરો કેટલો છે. નદી સાફ કરવાની નગરપાલિકાને કેવળ નથી. આખા ગામનો કચરો, ગામનો શહેરનો કચરો આખો વાળી ચોડી અને ભરી અને આખો કચરો બધા નદીમાં નાખે છે. બધા તમને સવારે ફોટો બતાવી શકું કે નદી આખી બજારમાં એ ફોટાઓ નાખે છે અને આ વસ્તુ આખી નદીને ભયંકર રીતે ખરાબ કરી છે. અને ઝાડવા તોડી અને ઝાડવા નાખે છે. તમામ કચરો બધા અહીંયા નાખે છે. તો નદી આખી બગડી ગયેલી છે, આખી બગાડી છે. આ સાતરડી નદી તમને સોના જેવી કહેવાય અને એ નદીને આજે તમે બગાડ કર્યો છે નગરપાલિકાના સદસ્યોએ. બીજા કોઈ નહીં, પાપ નગરપાલિકાના સદસ્યોનું જ છે આમાં.